જ્યારે આ બાલગોપાલ છે ને લાલાને ઓળખી જાય છે ને, એની લીલાઓને ઓળખી જાય છે કે આ તો પરબ્રહ્મ છે, ભગવાન છે, ચતુર્ભુજ નારાયણનો અવતાર છે, ત્યારે ભગવાન છે ને મીઠી મીઠી વાતોમાં છે ને એ લોકોને ભોળવીને પાછા ભૂલાવી દે છે. હા, અહીંયા ભગવાનને ગોવાળો દ્વારા અભિષેક દૂધથી કરવામાં આવ્યો છે અને ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું છે. આવો આગળ દર્શન કરો. વરુણ લોકથી ભગવાન પોતાના પિતા એવા નંદજી મહારાજને છોડાવે છે. બન્યું છે એવું કે કાર્તિક 11 છે અને 11નો ઉપવાસ છે અને એવા ઉપવાસમાં આ નંદજીને એવો ભાસ થાય છે કે આ તો પરોઢિયું થઈ ગયું છે ને પરોઢિયું સમજીને પોતે આ ગંગાજીમાં યમુનાજીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છે. યમુનાજીમાં સ્નાન કરી રહ્યા છે ને ત્યારે અડધી રાતનું સ્નાન છે, એટલે તમને કહેવામાં આવે છે 12 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી કે 4 વાગ્યા સુધી કોઈ પણ નદીમાં સ્નાન ન કરવું. હા, એ સ્નાનથી તમને તકલીફ થઈ શકે. હા, આપણા ધર્મને વિજ્ઞાન સાથે જોડ્યો છે ને વિજ્ઞાનને આપણા ધર્મ સાથે જોડ્યું છે. એ ઘણી એવી ક્રિયાઓ છે કે જે વિજ્ઞાનને કારણે આપણા ધર્મને જોડાવવામાં આવી છે. એ મહંતો આપણા જે સંતો થઈ ગયા ને ઋષિ મુનિઓ, એમણે બહુ દિમાગથી મગજ ચલાવીને આ વાત કરી છે કે વિજ્ઞાનની સાથે ધર્મને વણી લીધો છે. હા, એવી ક્રિયાઓ ઘણી છે આપણા સમાજમાં. અહીંયા બન્યું છે એવું કે નંદ રાજા જ્યારે પોતે સ્નાન કરવા ગયા છે ને ત્યારે એમને વરુણ લોકના જે એમના દૂતો હતા ને એ પકડીને વરુણ લોકમાં લઈ ગયા છે. અને ભગવાન પછી ખબર પડી છે, જે સાથે ગોવાળિયાઓ સ્નાન કરવા ગયા હતા ને એમણે આવીને ભગવાનને કીધું છે લાલાને, લાલા બાબા કો તો કોઈ પકડ કે લેકે ગયો હૈ. ભગવાનને ખબર પડી કે વરુણ લોકમાં નંદ બાવાને પકડીને બંદી બનાવીને લઈ ગયા છે. ભગવાન વરુણ લોકમાં ગયા છે, લાલો ગયો છે. જઈને જ્યાં ઉભો રહ્યો છે ને ત્યારે વરુણ દેવ આવ્યા છે અને લાલાને પગે લાગીને એમના ચરણને સ્પર્શ કરીને અર્ધ પાદ્ય આસન આપ્યું છે અને હાથ જોડીને ઊભા છે વરુણ દેવ અને પૂછ્યું છે, પ્રભુ શું આજ્ઞા છે, તમે મને આજ્ઞા કરો. આજે કેમ તમે આવ્યા છો અહીંયા મારા ઘરે? અહોભાગ્ય મારા કે તમારા દર્શન થયા. અને આ બધું નંદ બાવા જોઈ રહ્યા છે. પ્રભુએ કીધું છે નંદ બાવા મારા પિતા છે. હા, એમને છોડી દો. તરત જ એમને બંધનમાંથી મુક્ત કર્યા છે વરુણ દેવે અને લઈને ભગવાન જ્યારે પાછા વૃંદાવનની ધરતી પર આવ્યા છે ત્યારે નંદ બાવાએ બધા જ ગોવાળોને ભેગા કરીને કીધું છે, આ તમને જોજો લાલા છે ને, આ લાલો છે ને, મને તો એ લોકો બધા આવ્યા હતા ને જે દૂતો કોઈના, એ બધાએ મને તો બંધનમાં બાંધી દીધો તો, દોરડાથી બાંધી દીધો તો. અને એવા સમયે લાલો આવ્યો ને તો લાલાને બધા પગે લાગવા ગયા. મને તો બાંધી રાખ્યો તો અને લાલાને બધા પગે લાગવા ઊભા થઈ ગયા. ફરીથી ગોવાળોએ કીધું છે, લાલા માન નો માન, હા પણ તું કે ભગવાનનો અવતાર છે, ભગવાન હસ્યા છે અને કીધું છે ભગવાનનો અવતાર હોતે ને તો માખણ ચોરી કરવા આવતે તમારી સાથે? હા, આ નદીમાં કૂદકા મારવા આવતે? તમે સમજો છો શું? હા, હું તમારા જેવો જ છું. અહીંયા ભગવાને કાળિયા નાગને પણ દમન કર્યો છે. એ કથા પણ છે, આપણે એના દર્શન કરીને આગળ વધી રહ્યા છે. બન્યું છે એવું કે ના આ ગોવાળિયાઓ જે દર્શન કરીને આવ્યા હતા ભગવાનના, નંદ બાવાએ વાત કરી કે લાલાને બધા પગે લાગતા હતા, એટલે ગોવાળીઓની આ શ્રદ્ધા છે ને એ એકદમ પ્રબળ બની એટલે ગોવાળો આ બધી વાત ભેગી કરીને ચર્ચા કરવા માંડ્યા કે આ સમયે લાલાએ આપણાને આવી રીતે બચાવ્યો, અઘાસુરથી બચાવ્યો, વૃત્તાસુરથી બચાવ્યો, આ બધાથી જે આપણાને બચાવ્યા ને લાલાએ, હા, તો માનો ના માનો પણ લાલો આપણો છે ને નારાયણનો જ એક અવતાર છે, એક સ્વરૂપ છે. અને આમ જ્યાં ગોવાળિયાઓ ચર્ચા કરી રહ્યા હતા ને ત્યાં લાલો આવીને ઉભો રહ્યો છે. ભગવાને કીધું છે કે તમે શું ચર્ચા કરી રહ્યા છો મને તો જણાવો. અને ત્યારે ગોવાળોએ કીધું છે કે માન ન માન તું છે ને સ્વર્ગથી જ અવતાર લઈને આવ્યો છે, આ ચતુર્ભુજ નારાયણનો તું એક અવતાર લાગે છે. અમને તો પૂરો વિશ્વાસ થઈ ગયો છે. જો એવું હોય ને તો લાલા એક કામ કરને, અમને પણ સ્વર્ગ બતાવને, અમારે સ્વર્ગને જોવું છે. હા, અને ભગવાનને જ્યારે જીદ કરવામાં આવી છે ત્યારે ભગવાને કીધું છે કે જો તમારી ઈચ્છા હોય ને હું સ્વર્ગ સુધી લઈ જઈશ, પણ હું ભગવાન નથી, એ તમે ધ્યાન રાખજો. અને આમ ગોવાળિયાઓ તૈયાર થયા છે, ગોવાળિયા તૈયાર થયા છે સ્વર્ગ જોવા માટે. અને પાછા કહી રહ્યા છે કે જો સ્વર્ગમાં લઈ જાય તેનો વાંધો નથી, પણ સ્વર્ગમાંથી પાછા લાવવાની જવાબદારી લેતો હોય, તારી જિમ્મેદારી લેતો હોય તો જ તું અમને સ્વર્ગમાં લઈ જજે, નહીતર અમારે સ્વર્ગ જવું નથી. કેમ? અમારું વૃંદાવન છે ને એ સ્વર્ગથી પણ રોડું છે. તારા પગલા, આ તારા દર્શન, તારી હાજરીથી અમને વૈકુંઠ નહીં ગમે. હા, અને આમ
ભગવાન લઈ ગયા છે વૃંદાવનમાં. એક નાનો અમથો કુંડ છે. કહેવાય છે કે એ ધરામાં કદમની ઉપરની ડાળી પર બધા ગોવાળિયાઓને ચડાવીને ત્યાંથી ભગવાને છલાંગ મારવાનું કીધું છે. અને આ ગોવાળિયાઓએ કીધું છે અમે ઉપરથી કૂદી તો જાશું પણ સ્વર્ગમાં જઈને પાછા તો આવશું ને. હા, તું અમને ગેરંટી તો આપે છે ને. અને આમ લાલાએ કીધું છે તમે ચિંતા ના કરો, હું તમારી સાથે છું ને. અને ગોવાળિયાઓને ખબર છે કે જ્યાં જ્યાં લાલો સાથે છે ને ત્યાં ત્યાં કોઈ તકલીફ એમને અડી નથી શકી, એમને સ્પર્શ નથી કરી શકી. હા, આવો વિશ્વાસ છે લાલા ઉપર. અને આવો જે વિશ્વાસ રાખીને આમ કૂદકો મારે ને એને નીચે છે ને મારો વાલો ઝીલી લે. હા, અહીંયા ગોવાળિયાઓ ધરામાં કૂદી પડ્યા છે. સાથે નંદબાવા અને ગોવાળિયાઓ ગયા છે એવા ધરામાં કૂદતાની સાથે સ્વર્ગમાં પહોંચ્યા છે. સ્વર્ગમાં પહોંચતાની સાથે આ ગોવાળિયાઓએ જોયું છે અસંખ્ય એવા ચતુર્ભુજ 4 હાથવાળા દૂતો અહીંયા સ્વર્ગમાં ફરી રહ્યા છે, વૈકુંઠમાં ફરી રહ્યા છે. અને સાથે સાથે એક શેષ નારાયણ પર શૈયા કરીને પોતાનો હાથને મસ્તક ઉપર ધરીને આમ લાંબા હાથ કરીને અજાન બાહુ સાથે પીળા પીતાંબર ધારણ કરેલા, મુગટ ધારણ કરેલા અને સુંદર વનમાળા ધારણ કરેલા એવા એક પ્રભુ ત્યાં શેષ શૈયા પર આરામ કરી રહ્યા છે. લક્ષ્મીજી એના કોમળ હાથોથી ભગવાનના કોમળ ચરણોને ચાપી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. આંખ બંધ કરીને તમે દર્શન કરજો કે પ્રભુ શેષ શૈયા પર આરામ કરી રહ્યા છે. અને એવા સમયે ભગવાન પોતાના સખાઓને લઈને, ગોપ બાળોને લઈને આ સ્વર્ગમાં આવ્યા છે. આવીને વૈકુંઠમાં ભગવાને કીધું છે કે દર્શન કરો. ગોવાળિયાઓ ખુશ થયા છે. ખુશ થતા થતા લાકડીના ટેકે ટેકે ચાલવા માંડ્યા છે. ઘડીકમાં આ બાજુ જાય, ઘડીકમાં આમ દોડે, આ બાજુ જઈને જોવે, પેલા દૂતોને જોવે, અરે આ તો નારાયણ જેવા ચતુર્ભુજ દૂતો. હા, આ બાજુ જાય ત્યાં જોવે શેષ શૈયા ઉપર નારાયણ સૂતા છે. અને આ નારાયણ છે, આ તો આપણો લાલો છે, આપણો લાલો જ છે. હા, આમ એકબીજાને ચર્ચા કરી રહ્યા છે. ત્યાં દર્શન કરાવીને પછી ભગવાન બધા જ ગોવાળિયાઓને લઈને પાછા ફરવાની વાત કરી રહ્યા છે કે હવે પાછા જવું છે ને, કે અહીંયા જ રહી જવું છે સ્વર્ગમાં. હવે તમે ને હું હોય ને તો આપણે વિચાર કરીએ સ્વર્ગમાં આવ્યા પછી કંઈ પાછું જવાય? હા, આવો મોઘો અવસર મળ્યો હોય એ ચૂકી થોડું જવાય? કારણ કે આપણા કર્મ એવા નબળા છે કે આપણાને વિશ્વાસ નથી કે ભગવાન મળ્યા છે તો મળેલા જ રહેશે, કાયમ આપણા હૃદયમાં બિરાજમાન છે. હા, આવો આપણાને વિશ્વાસ નથી રહેતો. અહીંયા ગોવાળિયા છે ને, દર્શન કરજો, એટલા ભોળા છે કે એ કહી રહ્યા છે લાલા તારી સાથે છે ને આપણે વૃંદાવન પાછા જવું છે, અમારે અહીંયા નથી રહેવું. અહીંયા છે ને આ મોટી મોટી વાતો છે ને, આ બધા સોનાના સિંહાસનો છે ને એમાં અમને બેસવાનું ના ભાવે. લાલા અમને તું લઈ જા પાછો વૃંદાવન. હા, અને આમ ગોવાળિયાઓએ વિનંતી કરી છે અને ભગવાનને સાથે ગોવાળિયાઓ આવ્યા છે અને પાછા વૃંદાવનમાં આવીને પોતપોતાના કર્મને કરવા લાગ્યા છે.